નમસ્તે મિત્રો. પૂજ્ય નાનાભાઈ ભટ્ટ ભાવનગરની પ્રતિષ્ઠિત શામળદાસ કોલેજના એક ખૂબ વિખ્યાત જ્ઞાની પ્રોફેસર હતા, પણ તે સમયની શિક્ષણ પ્રથાથી થોડા અસંતુષ્ટ હતા. તેથી તેમના સ્વપ્નની શિક્ષણ પ્રથા અથવા તો કેળવણી ઊભી કરવા માટે એમણે બારવટું ખેડ્યું. આ શિક્ષણ પ્રથા સામે બારવટું ખેડ્યું. બારવટું શબ્દ અત્યારે તમને ઠીક નહીં લાગે, પણ મારી પૂરી વાત સમજાયા પછી એ સંદર્ભ સમજાવશે. એમણે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલ ભવન ઊભું કર્યું. પછી આમલા સિહોર તાલુકાનું નાનકડું ગામ, આજથી 70 વર્ષ પહેલાં કેવું હશે એવા ગામડામાં વસીને 5-10 પ્રાથમિક શાળાના બાળકોને ભેગા કરીને એમના સ્વપ્નની કેળવણી શરૂ કરી. એમના મનમાં કેળવણી કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય પાંડિત્ય નહીં, પણ જીવનના રોજબરોજના કામ સાથે જે અનુબંધ ધરાવે એવી કેળવણી એ એમના મનમાં હતી અને આમલામાં એ પ્રયોગ કર્યો. ત્યારે જે એ કેળવણી આપી રહ્યા હતા એનું નામ નઈ તાલીમ નહોતું. નઈ તાલીમ શબ્દ તો વર્ધા પરિષદ પછી આવ્યો, પણ નાનાભાઈએ એ શિક્ષણ પ્રથા એમના અગાઉ ચાલુ કરી આપેલી. આ બધું તો ઠીક છે, પણ હું જે વિષય પર જઈ રહ્યો છું એ છે આમલા ગામમાં જ્યારે આ એક શિક્ષણ સંસ્થા તેઓ ઊભી કરી રહ્યા હતા ત્યારે એક પ્રસંગ એવો બને છે કે એ સમયનો એક કુખ્યાત બારવટીયો ગેમલો એ આમલા ગામમાં એક જાસા ચિઠ્ઠી બાંધી જાય છે. આ તારીખે આ સમયે હું આ ગામ ભાંગવા માટે આવીશ અને કેટલાક ખેડૂતોના ઘરને લૂંટીશ, આવી જાસા ચિઠ્ઠી બાંધીને જાય છે. ત્યારે આ નાનાભાઈ માત્ર શિક્ષક નહીં, સમાજ સુધારક પણ, કેળવણીકાર પણ, સત્યાગ્રહી પણ અને આત્મસન્માન ને આત્મવિશ્વાસના કારણે એ આ બારવટિયાની સામે ઊભા રહેવા તૈયાર થાય છે. એને ગામમાં નહીં આવવા દઈએ અમે. અને રાત્રે જ્યારે બારવટિયાનો આવવાનો સમય થાય છે અને જે રસ્તેથી આમલામાં પ્રવેશ કરવાનો હતો ત્યારે નાનાભાઈ અને એમના કેટલાક સાગરીતો શબ્દ હું હાથે કરીને વાપરું છું, આમ તો એમના સાથીઓ હતા કેળવણીના, પણ બારવટિયા સામે જ્યારે બારવટી કોઈ ચડે ત્યારે આપણે એને સાગરીતો કહીશું. એવા 3-4 શિક્ષણકારો, એમાં મનુભાઈ પણ હતા, મૂળશંકરભાઈ પણ હતા અને 1-2 શિક્ષણ કર્મીઓ પણ હતા. એ રસ્તામાં આડા ફરે છે અને આ બારવટિયાને ગેમલાને રોકે છે. બધાને ખૂબ ડર હતો કે આજે શું થશે, પણ નાનાભાઈ પૂરા આત્મવિશ્વાસ સાથે આ ગેમલા સાથે સંવાદ કરે છે. અને કેવી નમ્રતાથી ગેમલાભાઈ કહીને, ગેમલાભાઈ આ ખોટું કરી રહ્યા છો, આમલા ગામમાં હું તમને પ્રવેશવા નહીં દઉં, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમે અંદર નહીં જઈ શકો. જો તમારે અંદર જવું હોય તો અમને મારીને પછી તમે જઈ શકશો, ત્યાં સુધી જવા નહીં દઈએ. અને ખૂબ લાંબી વાટાઘાટો પછી એ ગેમલો બારવટીયો માની જાય છે. અહીંયા એક મહત્વની વાત છે કે એક શિક્ષકની વાત એક બારવટીયો માની જાય. અત્યારના શિક્ષકોની પોતાની શેરીમાં રહેતો એક નાનકડો તોફાની છોકરો પણ માનતો નથી, ત્યારે એક શિક્ષકની વાત ઓવડું મોટું બારવટીયો માની જાય અને ત્યાંથી પાછો ફરે. આ બારવટિયામાં મોટો બારવટીયો કોણ, ગેમલો કે નાનાભાઈ? નાનાભાઈએ આજે હિંમત દાખવી અને કોઈ પણ અનિષ્ટ સામે આત્મવિશ્વાસથી લડી શકાય એના કારણે ગેમલો પાછો જાય છે. નાનાભાઈ આ એક જ નહીં, શેરડીનો સત્યાગ્રહ, એક ચોકીદારના કૂતરાનું કોકને લઈ જવું અને પરત લાવવું, આવા કેટલાય સત્યાગ્રહોના નાના પ્રયોગો આમલા અને લંબાવતીમાં કર્યા છે. એક શિક્ષક કોઈ દિવસ સામાન્ય નથી હોતો એવું જે કહેવાય છે ને, એનું મૂળ અહીંયા પડ્યું છે. જ્યારે કોઈ પોતાની ગમતી સિસ્ટમ માટે, પોતાને ગમતી પ્રણાલી માટે ખોટી પ્રણાલીની સામે એ પ્રણાલીની બહાર નીકળી જાય છે ત્યારે એ બહાર વટું કહેવાય છે. વટપૂર્વક આ સિસ્ટમમાંથી બહાર નીકળી જવું એટલે બારવટું. અને નાનાભાઈ સાચા અર્થમાં બારવટિયા હતા. આ દેશમાં ઘણા બધા આવા, રવિશંકર મહારાજ, બકુલભાઈ, ઠક્કર બાપા, આવા ઘણા બધા લોકો આ સિસ્ટમની સામે બારવટે ચડેલા. અને પૂજ્ય રવિશંકર દાદા તો કહેતા કે એ નદીઓના કોતરોમાં ફરીને એવું જ બોલતા કે હું બારવટું ખેડવા આવ્યો છું. હવે જો આજના સાંપ્રત સમયમાં આવા શિક્ષકો જાગે કે જે આ સિસ્ટમ સામે બારવટું ખેડી શકે તો ખુશી આશા બંધાય તેવું છે. નાનાભાઈને વંદન અને સાથોસાથ ગેમલાભાઈ બારવટિયાને પણ વંદન કે એક શિક્ષકની વાત સમજીને એક પાછા ફરી જાય. થેન્ક યુ.